નમસ્કાર, હું છું માનસી સોની। સાંજના 6 વાગી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો TV9 અને સુપર 6 માં વાત કરવી છે આજના દિવસના એ તમામ મહત્વના સમાચારોની વાત 6 મુદ્દાઓની કરીશું। રાજ્યમાં પડી રહી છે રેકોર્ડ બ્રેક ગરમી અને ગરમીએ લોકોને પોકારાવી દીધું છે ત્રાહિમામ। પાટણમાં એક ચાવાળાને પાન કાર્ડ કઢાવવું પડી ગયું ખૂબ જ ભારે। તો ભાવનગરમાં ખનીજ માફિયાઓ એ હદે બન્યા બેફામ કે ખુદ સરકારી અધિકારીઓ જ બની ગયા જાસૂસીનો શિકાર। મુદ્દાઓ વિશે વિસ્તારથી વાત કરવી છે। આજના દિવસનો સૌથી પહેલો મુદ્દો છે હાહાકાર મચાવી રહેલી ગરમી। આ વખતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 44ની નજીક પહોંચી ચૂક્યો છે તાપમાનનો પારો અને આ આકરી ગરમી વચ્ચે હજુ 5 દિવસ 9 જિલ્લામાં હીટ વેવની આગાહી કરાઈ છે। જાણીશું કે કયા કયા જિલ્લામાં રાખવી પડશે વિશેષ તકેદારી। બીજા મુદ્દામાં જાણીશું કે આકરી ગરમીની આગાહી વચ્ચે સલામતી માટે શું કરશો। કાળઝાળ ગરમીમાં સતત વધી રહ્યો છે ઝાડા ઉલટીના તેમજ લૂ લાગવાના કેસ। ત્યારે ગરમીના પ્રકોપથી બચવા તંત્રનો શું છે એક્શન પ્લાન, તેની પણ કરીશું વાત। ત્રીજા મુદ્દામાં આપને બતાવીશું કેટલાક એવા દ્રશ્યો કે જેને જોઈને તમારા પણ હોશ ઉડી જશે। આગ્રામાં જૂતાના વેપારીઓને ત્યાં દરોડા દરમિયાન ઝડપાયું એટલું બધું નાણું કે જેને ગણવા મશીનો મંગાવી પડી। એક જ મકાનમાંથી મળી આવી 40 કરોડથી વધુની રોકડ રકમ। આ સાથે જ અનેક કાળા વ્યવહારો નો પણ ખુલાસો થયો છે। ચોથા મુદ્દામાં અમે આપને જણાવીશું કે કોઈને પણ ડોક્યુમેન્ટ્સ આપતા પહેલા શા માટે રહેવું જોઈએ સતર્ક। પાટણમાં એક ચાવાળાને પાન કાર્ડ કઢાવવું પડી ગયું ખૂબ જ ભારે। આઈટી વિભાગે એક સામાન્ય ચાવાળાને ફટકારી 49 કરોડ રૂપિયાની નોટિસ। સવાલ એ કે કોણે અને કેવી રીતે ચાવાળાને લગાવ્યો ચૂનો। પાંચમા મુદ્દામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓની કરીશું વાત। ભાવનગરમાં પણ સરકારી અધિકારીઓની જાસૂસીનો થયો છે પર્દાફાશ અને કાર્યવાહીથી બચવા માફિયાઓ કેવી રીતે કરાવી રહ્યા હતા અધિકારીઓની જાસૂસી, તે વિશે પણ કરીશું વિસ્તારથી વાત। અને અંતમાં વાત આપને બતાવીશું એક અનોખો જ ફેશન શો। રાજકોટમાં 17 થી લઈને 73 વર્ષની મહિલાઓએ કર્યું રેમ્પ વોક અને તે સાથે જ લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં મેળવી લીધું છે સ્થાન। અમે કરી રહ્યા છીએ આ 80 મહિલાઓના જુસ્સાને સલામ, કારણ કે તેમણે કેન્સર જેવી બીમારીને આપી છે માત। આ તમામ 6 મુદ્દાઓ વિશે વિસ્તારથી વાત કરવી છે।